જી આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો બરાબર, આ જે મોટું સ્ટ્રક્ચર એની અંદરની જે જમીન છે એટલો પૂરતો જ કંપનીનો અધિકાર છે, એટલા પૂરતો જ. પણ હાલ આ જે બધી વસ્તુ એમનો જે સામાન પડ્યો છે, આ જે જમીન એમણે ગેરકાયદેસર રીતે એક્વાયર કરી છે, રાઈટ. એટલે અહીંયા કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય તો ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. બે બરાબર વાત છે. હવે તમે જ્યારે આ બધો સામાન તમારો અહીં પડ્યો છે અને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, પણ હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી, મારા ઘરમાં તમને આવવા દેવા કે નહીં આવવા, મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી. પણ કંપની મૂકવો હોય તો ખેડૂતો સાથે બેસી ડાયલોગ કરી, ટેબલ ટોક કરીને પૂછવું પડે કે કેટલું વળતર થશે, અને વળતરની રકમ કંપની અને ખેડૂત બંનેને મંજૂર હોય તો વસ્તુ અલગ છે. બાકી આજની તારીખે કંપનીનો અધિકાર આ દોરડા તાણવાનો નથી. અને આ બધો સામાન પણ અહીંયા વેરવિખેર જે કરીને મૂક્યો છે અને આખી જમીન કેપ્ચર કરી રાખી છે કંપનીએ, એનો પણ અધિકાર નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારે અહીં આવીને જોવું જોઈએ કે આ કંપનીઓ કેવા તાઇફા કરી રહી છે.